લાલે મારે માથે પાઘડિયું જો જય 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 શ્રી રામ અરે અરે ઘર में बस है कहीं हर घर में बस है कहीं राम देगा मेरा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा जय श्री राम 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 अरे हर घर में बस है कहीं राम देगा हे मेरा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा जय राघवेंद्र सरकार हरे पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा जो पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा मेरे मन बन गए जिस दर्शन में राम के दर्शन पाएगा हरे पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा मेरे मन बन के इस दर्पण में राम के दर्शन पाएगा अब एक लाला थी भैया हारे से तोड़ू तू पड़वा दे मांगे नाने सीए यदि बने तेरा अब बने तेरा यार चिप करता हूँ पूरता अब एक लाला थी भैया हारे से तोड़ू तू पड़वा दे मांगे नाने सीए यदि बने तेरा अब बने तेरा यार चिप करता हूँ वटे तेरा अब वटे तेरा यार चिप करता हूँ यदि वटे तेरा अब वटे तेरा यार चिप करता हूँ એક બીજી અમારે આ બધું જો કે ફરમાશ હોય ચોસલિયા પરિવારના સુરાપુરા દાદા એવા બેચર દાદાને યાદ કરવાના છે ત્યારે જય હો એ માથે પાઘડિયું બાપા પગમાં મોતડિયું જો બેચર બાપાને મારે માથે પાઘડિયું જો એ મોજની વાતું બાપા મોજની વાતું જો બેચર બાપાને મારે માથે પાઘડિયું જો મારું સસલિયાનું ધર્મ જે હો
ખૂબ મજા કરી ઠાકર ભગવાનને સુરાપુરા દાદાને યાદ કર્યા એ હાકલો પડ્યો એ હવે ધર્મને યાદ કરીએ હવે વાવણી વાવવાનો સમય થઈ ગયો એ કાળા ડીગમાં વાગડા થઈ ગયા છે ભાઈ હવે વાવણી કરવા જાઉં મારી વાડીએ જાઉં છું રામ રામ લા એ ક્યાં રામ રામ કરીને ક્યાં જવું તારે હવે વાડીએ જઈ ભાઈ તને આયા નકરી કાઈ હાવ હવાઈને મોજ કરવા નથી બોલાવ્યો મેં તો કારું કામ છે ભાઈ કાઈ તારે આમ તો હોય ને લા ઘણો સમય વીતી ગયો ઘણું ખાતર પડી ગયો આ ઘણા સમય પછી બે ભાઈ ભેગા થયા બે ભાઈ ભેળા થયા ને ખૂબ મોજ કરી ભાઈ એ હાકલો પડ્યો ખૂબ મજા કરી આહા પણ હાંભળ બોલ બોલ ભાઈ હાંભળ્યું મારો ભાઈ પછી ગામનો પટેલ માણા હા 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 પરગણાની માલિકો બધાય તું વાંધા વૈસકા પાર પાડવા જા હાસુ વીરા પણ એલા એ મલ્લા કાખાના ડખા પાર પાડ આહા એલા દખિયા તારા ભાઈનો ડખો તારે ઘરમાં તારા ભાઈનો ડખો પાર નો પડે તારાથી અરે તારા ઘરમાં દખ પડ્યું છે તો હું કોઈ એલા ભગવાન છું તો સાંભળ એ મલકના ડખા તારો ભાઈ પાર પાડતો હોય હાસુ તું તો મારો ભાઈ છો અરે ભાઈ કર તારા દખની વાત તારું દખ મટાડી દઉં પાકું પાકું ને પાકું પાકું હા ભડ બોલી જા દખની વાત જાણે આવી છે શું છે એ વાલો મારો ગીગલો ને તારો ભત્રીજો એ વાલો મારો ભત્રીજો ટીણીયો વેકેશન પડ્યું એટલે ને મામાના ઘરે કા માસીની ઘરે ગયો હારું હારું ભલાઈ ગયો ભાઈ હારું હારું હું હારું કા ઓરો આય શું થયું ક્યાંય એના મામાની ઘરે નથી ગયો તો નથી એની માસીની ઘરે ગયો તો ગયો ક્યાં દીકરો મારો 10 દાડા થી રિહાઈને ભરે ઓ છોકરો રી એ ઘરમાં કઈ કામે ને દેતો નથી ઓહો એના બાપ હમો અબોલા લઈને બેઠો ભારે કરી ભાઈ દીકરો મારો 10 દાડા થી ઘરે આવ્યો નથી ઓહો હો છોકરો ભારે કરી ભાઈ એ છોકરા રિહાણે હાવ હારા વાઈટ નહીં વિરા નહીં ભાઈ ઈ વાત પાકું છે પણ હા ભાઈ બોલી જા એ છોકરો મારો આહા પણ તારો ખૂબ હેવાયો એવાયો હો એ નાના મોટો તારો ભેગો થયો હાસુ ઈ તારા એમાં ઘૂટી સંસ્કાર ભર્યા એ વીરા અંબળ સંસ્કાર તો હોય ને એ તારો ભાઈ પછી ગામનો પટલ માણા એ છોકરાને એ નાના મોટું છોકરું મારા ભેળું થયું હોમાં એક હાવજ મારો દીકરો એ મારા છોકરામાં કાંઈ કવાપણું ન હોય એના કાકાના સંસ્કાર હા 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 એટલે ડોહો દિત્ય ઘરે નથી આવ્યો એટલે એવું બોલ મને ભાઈ કઈક ડોહા હારા સંસ્કાર દેવાય એટલે આઈશે ભાઈ એમ નહીં પ્રજાને કઈક હારી શિખામણ દેવાય એટલે આઈશે છોકરું છે આવા સંસ્કાર દેવા એટલે આ છોકરું છે ભાઈ જમા તો નહીં વીરા આ ભાઈ બોલી જા છોકરો થોડોક સમજણો થઈ ગયો આમદણો એ છોકરો થોડોક મોટો થઈ ગયો ભાઈ પાકું વીરા થોડા જાજી બાપની મર્યાદા રાખતો હોય. રાખે એ થોડીક બાપની શરમ ભરતો હોય. શરમ રાખે ને એના કાકાના સંસ્કાર છે હા, મર્યાદામાં છોકરો બાપને કઈ વાત ન કરે નો કરે પણ છોકરાને મારાને જે કઈ વાંધો હોય છે આ વીરા એ વાલા મારા ટીણીયાને જે પણ કઈ દુઃખ હોય છે હશે ભાઈ એ આવીને બધું એને કાકાની મોઢે ગાય. કાકા પાએ ગાય કાકા પાએ કે મનની વાત કાકાને કરે હા, મનની વાત દલની વાત એ બધી વાત તને કરે કરે ભાઈ હા ભાઈ બોલી દા છોકરાને હદડો વાડીએ બોલાય બોલાવું એને પૂછી લે હું વાંધો છે કાઈ વાંધો નહીં લાય છોકરાને બોલાવું બોલાય. અને પૂછું એને હું વાંધો છે પણ એ ભાઈ છોકરા બાપની મર્યાદા રાખી અત્યાર સુધી કાંઈ વાત કરી નથી અલા હાસુ અને એનો કાકો બોલાવે છોકરાને આવવું પડે હોપટ 110% આવવું હા, ઈ પડે આવે પણ છોકરો અહીંયા આવી જાય તને ભાળે હજી છોકરો એના મનની વાત એના દખની વાત એના દલની વાત બહાર ન કાઢે બાપની થોડીક મર્યાદા રાખે ને ભાઈ કાકાના સંસ્કાર ભાઈ એ ભાઈ હા બોલ તું ઘડીક આગો પાછો વિયો જા એ આ ઊંચા મકાનમાં તને સારું લાગે ને આમ હેઠલા શેઠામાં વિયો જા એટલી કટકીમ પાણી એટલી વાળતું. કટકી પાણી વાળતો એમ તા છોકરાને બોલાવું ને પૂછું એના હા, વાંધો બોલ જઈને સા પાણી મેલું છું હા એ બીજા ઉપર થોડી સા પીવા આવજે મારો ભાઈ બે ભાઈ સાનો કોટો સડાવી એ બીજા ઉભરે તારા ભાઈને યાદ કરજે શેઠે બે ભાઈ સાનો કોટો સડાવ્યું છું પણ એ ભાઈ ઓ છોકરો જે પણ કઈ વાત કરે કરે એ વાત પછી મારા કાને નાખજે જરા તારા કાને વાત કરું ભાઈ હદડો છોકરાને વાડીએ બોલાય લાઈવ બોલાવી લાવ છોકરાને અને વલા એ કાલી ગેલી ભાષામાં અમારું બાબા રામદેવ રામા મંડળ કનેસરા ભગવાન રામદેવજી મહારાજનું આખ્યાન રમી રહ્યું છે મિત્રો અહીંયા જે રકમ થાય જે ફંડફાળો થાય એક ગૌત્રી ગાય માતાના લાભાર્થે વપરાય છે 24 કલાક અન્નક્ષેત્રના લાભાર્થે વપરાય દીકરીઓના લાભાર્થે વપરાય છે જો કે પરમાત્માની આકલ કરી છે તમે ખોબલે ને ધોબલે દાન આપો છો પણ બાપ કદાચ કોઈ આ સ્ટેજ સુધી ન પહોંચી શકે પણ એક ફાળાની બુક આપની સમક્ષ આવે છે એની અંદર યથાશક્તિ ફંડફાળો લખાવીને એક પરમાત્મા કાર્યની રસભાગી થાજો કારણ કે એક પરમાત્મા કાર્ય માટે તમારી હામો હાથ લાંબો કરી તોડી કે મરું પણ માંગુ નહીં અપને તન કે કાજ પણ જો હોય આવા પરમાર્થના કાર્ય તો મને માંગતા નો આવેલા છે એ પરમાત્મા કાર્ય હોય ભગીરથ કાર્યમાં મારો ટીમડિયા પરિવાર હોય અને એના આમંત્રણ માન આપી મહેમાન પધાર્યા છે મારું 18 વર્ષ બેઠું છે બાપ
એક ફાળાની બુક આપની સમક્ષ આવે છે. એની અંદર યથાશક્તિ ભંડફાળો લખાવી અને એક પરમાત્મા કાર્યની રસભાગી થાજો, કારણ કે એક ગવત્રી ગાય માતાના લાભાર્થે બાપા ફાળો આવે છે. મન મૂકીને ફાળાની અંદર લખાવજો વાલા. જય હો. એ મારો હાથ હુંડીને વિલ્લો આવજી, આવે મારો હાવજ, મારો દીકરો, એ મારો ગગલો, મારો ટીણીયો આવે. એ તારા કાકા રે બોલાવે કિકલાયા વજે રે. એ તારા કાકા બોલાવે કિકલાયા વજે રે. આવતી ટીકરીયું મોજા, આવતી માડીની મોજા, હાલે મારો દીકરો આજ, હાલે મારો દીકરો આજ. એ તને તારા કાકા બોલાવે આજ. આયો મારી છોકરી આયો, એ મારો ટીણીયો આયો. એ તારા કાકા બોલાવે